सनातन धर्म धर्म की की जय। रामचंद्र भगवान भगवान की जय। संत भगवान की की जय। આજે પવિત્ર ને પુનિત ભૂમિ ચડોતર ગામ પંચાલ સમાજની વાડીમાં આપણા સંત શ્રી ભાવેશ્વર મહારાજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજનો પ્રસંગ યોજવામાં આવ્યો અને સંતોના પાવન પગલાં જે અહીંયા પડાવ્યા એ બદલ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે એમનો ઘણા બધો આમંત્રણ મોટી સંખ્યામાં આમંત્રણ અમને આપ્યું હતું. સંતો પણ ખૂબ પધાર્યા છે, ભક્તો પણ કાફી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને કંઈક સજ્જનો ભોજન પ્રસાદ કરીને સમયને અનુસાર પાછા પ્રસ્થાન ઘરે કરી ગયા. તો આજના આ ભજન સંધ્યામાં અહીંયા ઉપસ્થિત આપણા સૌના આદરણીય વંદનીય એવા પરશુરામ બાપુ, સાથે સાથે અહીંયા મહેન્દ્રરામ મહારાજ, અમારા સ્વામી શ્રી વિષ્ણુગીરી મહારાજ, અમારા આદરણીય આચાર્ય શ્રી ગિરધારીરામ મહારાજ, આપણી સભાનું સંચાલન કરી રહ્યા છે એવા ભીમજીરામ સાહેબ, અને અહીંયા ઉપસ્થિત અમારા સંત શ્રી નિર્માણ સાહેબ અને અમૃતરામ સાહેબને આણંદથી સંત શ્રી વસરામ મહારાજ, આજના મંચ ઉપર નામી અનામી સંતગણ, અમારા સામે બેઠેલા સમસ્ત ધર્મપ્રેમી સજ્જનો, માતાઓને બહેનો, સજ્જનો, મહાપુરુષે એમ વાત કરી છે કે તમારે કરોડપતિ થવો હોય તો તમારી મહેનતથી કરોડપતિ થવો એને બહુ સમય લાગે. કરોડપતિ અથવા અબજોપતિ થયો હોય તો આપણી પોતાની મહેનતથી એને સમય લાગે બહુ. અને આપણે કરોડપતિ કે અબજોપતિ બનીએ કે ન પણ બનીએ એવું નક્કી નથી. તો જલ્દી કરોડપતિ બનવો શું કરવો? કોક કરોડપતિની ગોદમાં બેસી જવું. જલ્દી કરોડપતિ બનવું હોય તો કોઈક કરોડપતિની ગોદમાં બેસી જવો તો તાત્કાલિક કરોડપતિ બની ગયા સમજીને. એવી ગોદ છે સદગુરુ મહારાજની. એ અરબને ખરબને એનેથી પણ પદ્મને લીલ એવી જે સંખ્યા હિસાબની આવે છે, એમને પાસે ગયે પછી એટલો ધન આપણને પ્રાપ્ત થાય છે. માણસને બધું પ્રાપ્ત થાય છે. આ ભોગોની વસ્તુ કદાચ માણસ મહેનત કરે ને એની ભાગ્યમાં જો લખ્યું હોય તો 100% એને પ્રાપ્ત થઈ જાય છે. એ બધી જીવને માટે આનંદની વાત દુનિયા બધી જીવ માને છે, એને સુખ માને છે, એને આનંદ માને છે. પણ સંતોની ભાષામાં જે આનંદ છે એ બીજો છે. સંતોની ભાષામાં આનંદ બીજો છે. હર રંગ में सेवक रूप रहे, अमृत जल का कूप रहे. આપણા જેમ ગિરધારીરામ મહારાજ, हर रंग में सेवक रूप रहे, अमृत जल का कूप रहे, सत्कर्म करे पर चुप रहे. सत्कर्म करे पर चुप रहे, छाव मिले या धूप रहे, निष्प्रय होके जग में विचरे, रहावे दीन गंभीर में आनंद संत फकीर करे. जो आनंद ना है अमीरी में, वो आनंद फकीरी में आनंद संत फकीर करे. सजनो, આવી પ્રકારના જે જગતારણ કારણ દેહ ધરે આ સંતોનો જે ધારણ થયો છે
સંતોનો દેહ ધારણ થયું છે એ પોતે તરે અને બીજેને તારવા માટે, પોતે તરે ને બીજે તારવા માટે સંતોનો દેહ ધારણ થયો છે. અને જે લોકો છે એનો જીવન ખાલી ખાવો પીવો ને મરવા માટે, ખાવો પીવો ભોગ ભોગવા નાખી મરી જાઓ એને માટે જન્મ થાય છે. અને સંતોનો જે જન્મ થાય છે એ પોતે તરે ને બીજેને તારવા માટે થાય છે. જગત તારને કારણ દેહ તરે, જગતને તારવા માટે એ શરીર ધારણ કરે છે. અજ્ઞાની કે ઘટમાં જ્ઞાન ભરે, અજ્ઞાની વ્યક્તિઓને ઘટમાં એ જ્ઞાન ભરે છે. સજનો, કોઈ પણ આપણે બધાને ખોફ એક જ છે, એક જ ખોફ છે, નથી એને મેળવવાનો. અને મળી ગયો તે જતો નથી એને મેળવવાની દોડ, અને મળી ગઈ પછી આ જતો નથી, ક્યાંક વપરાય ન જાય, ચોર નહીં લઈ જાય, કોઈ છેતરી ન જાય, સરકારને ખાઈ જાય, એવી પ્રકારનો પણ ખોફ. ન મળે ત્યાં સુધી પણ આપણી દોડ છે ને મળી ગઈ પછી મનની દોડ એવી છે કે ખોફ રહે. અને એટલે માટે એ જે ખોફ છે એ ખોફ જે પરમાનંદ સભા ક્યારેય મટતો નથી. તમે તમારા સ્વરૂપને સાચી રીતે જાણીએ પછી જ ખોફ મટે છે. આમ સાધારણ દુનિયાનો વિચાર એક બને ને એક બગડે એને ઉપર છે. એક બને એનાથી ખુશી થાય. આ મકાન બનાવ્યો છે તો બહુ ખુશી થઈ છે, પણ આ મકાન કોઈ કારણવશ નષ્ટ થઈ જાય તો નારાજગી, આપણને દુઃખ પણ થાય, નારાજગી પણ થાય. જે વસ્તુ બને છે ને બગડે છે એની અંદર દ્રષ્ટિ રાખનાર દુઃખી છે ને છે, સમજી લેવો. જે બનતું નથી ને બગડતું નથી એવું જે તત્વ છે એની અંદર જે માણસ પ્રવેશ કરી જાય પછી એને કોઈ પ્રકારનું દુઃખ નડતો નથી. સુખ દુઃખ में समता साध रहे खौफ नहीं जागीरी में. સુખ દુઃખમાં જે ક્ષમતા સાધી લે છે એની જાગીરીમાં કોઈ ખોફ નથી. પણ આપણે સુખમાં દુઃખમાં ક્ષમતા રહેતી નથી. એ સુખમાં દુઃખમાં ક્ષમતા રાખનારા સંતો છે. કારણ કે એમને પાસે સમજ છે, એમને પાસે વિચાર છે, એમને પાસે એવી જડીબૂટી છે જે સુખમાં દુઃખમાં ક્ષમતા સાધી શકે છે. આપણે દુઃખમાં દુઃખી થઈ જઈએ, સુખમાં ભૂલાઈ જઈએ. એટલે માટે સુખ દુઃખમાં ક્ષમતા સાથ રહે તો ખોફ નહીં જાગીરી में, એની જાગીરી में કોઈ પ્રકારનો ખોફ રહેતો નથી. સજનો, વાત બહુ સમજવા જેવી છે. શાસ્ત્રના સંતો એક જ વાત કરે છે, આપણે કેટલાય પાપી હોઈએ ને કેટલાય કર્મી હોઈએ, અનેક જન્મોના આપણે કર્મ લઈને જન્મ્યા હોઈએ, પણ જો સદગુરુને શરણમાં આ જીવ જતો રહે તો 100% એનો ઉદ્ધાર થાય. અને જ્યારે માણસ ગુરુ પાસે સમજ મેળવે છે એ દિવસે એના કરેલા પાપ નષ્ટ થઈ જાય છે, એનો નવો જન્મ થાય છે. એ દિવસે એના કરેલા પાપ નષ્ટ થઈ જાય છે અને એનો નવો જન્મ થાય છે. અને એના કરેલા સત્કર્મ એને પુણ્ય પ્રાપ્ત થાય છે. એના કરેલા કર્મ એને શુભ કર્મો એને પ્રાપ્ત થાય છે અને કરેલા પાપ કર્મો એના નષ્ટ થઈ જાય છે. જે દિવસે માણસ સદગુરુની શરણમાં જાય સમજ મેળવી લે છે. એટલું બધું એનો તાત્પર્ય છે, એટલું બધું એનો પુણ્ય છે. આપણે ગર્ભ ગીતામાં એક વાત આવી છે. અર્જુનને ભગવાનને પૂછ્યું છે કે ભગવાન, આજે માણસને સુખ નથી એવું એક પશુઓને સુખ દેખવામાં આપણને મળે છે. માણસને સુખ નથી આ પ્રકારનો સુખ એક પશુઓને મળે છે. દેખો કઈ કેટલી ભેંસો સુખી છે જેને દિવસમાં 3 વાર નવડાવે છે ને એ તબેલો બાંધી લઈને એ પ્રકારની ચીચબીચ થાય ને ઉપર એસી પંખા ફરે છે. હવે છે ભેંસ અને એક ભેંસ તડકે રખડે છે બચારી, એનો કોઈ મૂલ્ય નથી. અને એક ઘોડો છે એ ઘોડોની એટલી ટ્રીટમેન્ટ થાય છે ને એવા પ્રકારના હિફાજતમાં ઘોડા રહેલા છે. એટલે એક કૂતરો છે
એ અત્યારે તમે જુઓ તો કૂતરા લગભગ ગાડીઓ કૂતરા ફરતા હોય છે. એને માટે નોકરો હોય, નવડાવે, ધોવડાવે અને સારી સારી કારોમાં ફેરવે. તમે દેખો તો આજે મા બાપને કારોમાં નથી ફેરવતા, કૂતરોને કારોમાં ફેરવે છે. હવે એ દુઃખ જેવી વાત નથી. મા બાપ એમ કે બેટા મને ક્યાંક જોવા લઈ જા, કે આબુ મોઢકા કોઈ એવું તીર્થ ના, તમે હવે ના હાલે કહો, તમે એને ચડી કહો. ચડી તો હકાય પણ કારણ કે એને લઈ જવા નથી, પણ એને કૂતરાને આગળ બેહાડીને લઈ જાય. તો એનું કારણ શું છે? એ કૂતરાને એ પ્રકારનો સુખ મળ્યો. ભગવાનને અર્જુને પૂછ્યો કે આ પશુઓને કેમ સુખ? તો ભગવાને કીધું કે અર્જુન, એ પશુ પહેલે જન્મમાં મનુષ્ય હોય છે અને એ પુણ્યકર્મ ખૂબ કરે છે, સંપત્તિ ખૂબ દાનમાં પુણ્યમાં વાપરે છે. તો એની વાપરેલી સંપત્તિ એને જ ખાવી પડે, પણ એને ઉપર મૂળ સદગુરુની સાક્ષી હોતી નથી, એને સદગુરુની દીક્ષા લીધી નથી હોતી. એટલે એને જે પુણ્ય કર્યું છે એ મનુષ્ય રૂપમાં ન મળે ને પશુ રૂપમાં મળે છે. અને જો સદગુરુ એના ઉપર હોત તો એને પુણ્ય પાછો મનુષ્ય રૂપમાં મળત, અથવા તો મોક્ષ થઈ જાત. ન થાય તો જન્મી હોત તો એને મનુષ્ય રૂપમાં પુણ્ય ભોગવવું પડત. એટલે માટે ગુરુની એટલી બધી મહાન મહિમા છે. શ્રી ભગવાન કૃષ્ણ ખુદ કહે છે કે એ જીવ જો ગુરુ એમને ગુરુ જીવનમાં હોત, ગુરુની શિક્ષા હોત તો એનો પુણ્ય એને મનુષ્ય રૂપમાં મળત. પણ ગુરુની શિક્ષા ના હોવાને કારણે આ પશુ થઈ ગયું છે, પણ એનો કરેલો પુણ્ય જે છે એને મળે છે, એટલે સુખી છે. એટલે એને કોઈ પણ પ્રકારથી સુખ મળે છે, એની સેવા થાય છે. તો સજ્જનો, માણસ કોઈ પણ છે એ મોટા મોટા ખવાબ રાખે છે, મોટા મોટા ખવાબો સપના રાખે છે. હું અરબોપતિ બની જાઉં, હું કરોડપતિ બની જાઉં, હું જ્ઞાની બની જાઉં, હું યોગી બની જાઉં, હું ત્યાગી બની જાઉં, એવા બધા માણસોની અંદર સપના હોય છે. પણ એક જ દ્રષ્ટિ ફિરે ગુરુદેવ કી હોય પાપ કા નાશ. દ્રષ્ટિ ગુરુ મહારાજની જો આપણા ઉપર ફરી જાય તો પાપનો સર્વત્ર નાશ થઈ જાય. અને આપણે જે સપના સાધીએ છીએ એ સપના આપણા પૂરા થાય કા કેમ એ નક્કી નથી. પણ અહીંયા એક કર્મ છે અને બીજી કૃપા છે. એક કર્મ અને બીજી કૃપા. એક માણસ કર્મથી મેળવે છે અને બીજું કૃપાથી મેળવે છે. જ્યારે કર્મને સંજ્ઞા આપી છે પ્રધાનમંત્રીની, કર્મ છે ને એ પ્રધાનમંત્રી છે અને કૃપા છે રાષ્ટ્રપતિ. કૃપા છે ને એ રાષ્ટ્રપતિ છે અને કર્મ પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રીનો મંત્રીમંડળ ભેળો થઈને બધું કોઈ પણ કાર્ય પસાર, કોઈ પણ ઠરાવ, કોઈ પણ ખરડો પસાર કરવા માટે બધાએ સહીઓ કરે, લખે. એ કાર્ય એવા તરીકે નિયમ બનાવે, આ કાનૂન પસાર થવો જોઈએ. પણ આખીર એ બધાને રાષ્ટ્રપતિ સહન કરે ત્યારે એ બધું સાકાર બને છે. રાષ્ટ્રપતિ એક સહન ન કરે તો એ બધું જે કોઈ બનાવ્યું છે બધું એમને ધર્યો રહે. કારણ કે એમ જીવ છે ને એ જ્યાં સુધી કર્મથી કાંક જવા માંગે છે ઊંચો, જ્યાં સુધી જાય કાં ન જાય. પણ સદગુરુ જે રાષ્ટ્રપતિ છે એની કૃપા જો આપણા જીવને ઉપર ઉતરી જાય, એ આપણા જીવનમાં જો સહી કરી દે ને તો 100% આપણો કાર્યો થયેલો પડ્યો છે, થયેલો પડ્યો છે, થયો પડ્યો છે. તો સજ્જનો, અત્યારે એક એવી નિશાળ બનાવવા આપણે માંગીએ, કે એવું વિદ્યાલય બનાવવા માંગીએ કે પ્રાથમિક શાળાથી લઈને તમામ પ્રકારની ડિગ્રીઓ એક જગ્યા મળે, એવી નિશાળનું નિર્માણ કરવા આપણે માંગીએ. આપણા બધાએ 5-7 તાલુકા મળીને રોજ વાતો કરો, રોજ મેળાવડા કરો, રોજ મિટિંગો કરીએ ને તો એ શક્ય નથી. એ શક્ય નથી, કારણ કે આપણી પાસે સત્તા નથી. પણ જો હમણાં કદાચ પ્રધાનમંત્રી આવીને એમ કહી ને કે અહીંયા નિશાળ મેં મંજૂર કરી, આ થવામાં આવશે, તો 100% એની બીજે દાડે શરૂઆત થઈ જાય. કેમ કે એની પાસે સત્તા છે. તો સત્તા વગરનો, જ્ઞાન વગરનો માણસ કંઈ પણ કોઈ ઉપર કૃપા કરે તો કેવી રીતે કરે? એને પાસે ત્યાગ નથી, વૈરાગ નથી, એને પાસે કોઈ પ્રકારનો નેમ નથી. એ બારગાઉ ઓમે જાય છે ને બારગાઉ ઓમે જાય છે.
એટલે એ મેળ પડે એમ નથી. પણ જે આવી પ્રકારના સંતો છે, સંયમી છે, ગુરુ વચન પાલક છે, તપસ્વી છે, નીતિ નિયમે વર્તવાવાળા છે, એની વાણીમાં શક્તિ છે ને એને પાસે કૃપાનો પણ સ્રોત હોય મોટો. એ કૃપા કરે તો જીવનું કલ્યાણ થાય ને થાય. નકા કદાચ એક જે નિર્ધન માણસ છે એને ફૂટી કોડી કોઈ દિવસે જોઈ નથી અને એ બીજેને એમ કે હું તને અરબોપતિ બનાવી દઈશ અને હું તને અરબો રૂપિયા આપી દઈશ, તો શક્ય બને ખરો? કારણ કે એ જ ભિખારી છે ને શું આપે આપણે. એટલે માટે એક જગ્યા કોઈ મહાત્મા પાસે કવિ ગયો, મહાત્મા પાસે કવિ ગયો એટલે મહાત્મા એમ કીધો, खुश થઈ ગયા, આશીર્વાદ દીધો कि बेटा मैं तेरे को इंद्रलोक का राज देता हूं. तो महात्मा कीधु बापू हूँ तने जोधपुर नो राज तमने आप सके, वो तेरे बाप का है? तो इंद्रिय क्यों तुम्हारे बाप नो છે એ લોકો તે તમને આપી દીધો. સમજ્યા? એવી વાત છે. એટલે આપવાવાળા જે મહાપુરુષો છે, જ્ઞાની પુરુષો છે, સમજદાર છે, જેને સદગુરુથી સમજ મેળવી છે અને જે નીતિ નિયમોમાં વર્તે છે. આ જ્ઞાન માર્ગ છે ને ભક્તિ માર્ગ નીતિ નિયમોનો છે. અનેક પ્રકારે ઉજળ ચાલવાનો આ માર્ગ છે નહીં. આ સહી ચાલવાનો માર્ગ છે, સાચા મનુષ્ય બનવાનો માર્ગ છે અને મનુષ્યની પણ પરમહંસ બનવાનો માર્ગ છે. સજ્જનો જો એને નીતિ નિયમે જો કદાચ માણસ ચાલે તો કંઈક માણસ જન્મે ને માના ગર્ભથી માણસ જન્મ્યા છે, માને ઉદરથી જન્મ્યા છે, ને કેટલાય માણસો પરમહંસની ગતિને પ્રાપ્ત કરીને આજ અત્યારે એમના પૂજાઓ થાય છે, એમની આરતીઓ થાય છે, એમના મંદિરો બન્યા છે. સજ્જનો તો ખરેખર એ બધા માણસો જ હતા. એ કૃષ્ણ કો તો માણસ હતા, રામ કો તો માણસ હતા, માણસોને ઘરે જ જન્મ્યા હતા, માણસોને ઉદરથી જ જન્મ્યા હતા. પણ એવા એ પ્રકારનું એમનું કર્તવ્ય હતો, એ પ્રકારના એમના કર્મો હતા, તેથી કરીને ભગવાન માનવામાં આવ્યા. ભગવાન શબ્દનો અર્થ શાસ્ત્રોમાં ભગવાન શબ્દનો અર્થ જે છે ને એ અર્થ એવો છે, 6 પ્રકારના ભગ છે. કેટલા? 6 પ્રકારના ભગ છે. એ 6 પ્રકારના ભગ એક ભગવાન પાસે જ હોય. માણસ પાસે કોઈ પાસે એક ભગ હોય, કોઈ પાસે 2 ભગ હોય, પણ સંપૂર્ણ 6 ભગ હોતા નથી. એક પહેલો ભગ છે ધર્મ, બીજો ભગ છે જસ, અને ત્રીજો ભગ છે ઈશ્વરી, ચોથો ભગ છે લક્ષ્મી, પાંચમો ભગ છે વૈરાગ અને છઠ્ઠો ભગ છે જ્ઞાન. આ 6 પ્રકારના ભગ જે માણસ પાસે હોય એ ભગવાન જ છે, એને જ ભગવાન કહેવામાં આવે. એ 6 પ્રકારના ભગ છે ને એ ખરેખર સંતો જ્ઞાનમય બની જાય ત્યારે એને 6 પ્રકારના ભગ પ્રાપ્ત થઈ જાય છે. એટલે માટે સજ્જનો હકીકતમાં એને જ ભગવાન કહેવામાં આવે છે. એટલે 6 પ્રકારના જેની પાસે ભગ છે એ પુરુષો જ્ઞાનમય હોય છે. અને આવે પુરુષોની આપણે ઉપર જો કૃપા ઉતરે, આવે પુરુષોની દયા આપણે થઈ જાય તો 100% આપણો પણ કલ્યાણ થાય ને થાય. જેમ કોઈ બેમત નથી, શંકા કરવા જેવી વાત છે જ નહીં. આપણે ભારત વર્ષમાં સંતો એવા છે, ભલે એ ભગવી કપડે હોય, ભલે લાલ કપડે હોય, પીળે કપડે હોય, લાલ કપડે હોય, લીલે કપડે હોય, કાં સફેદ મેં હોય, પણ સંતોની જે પરિભાષા છે, સંતોની જે મહિમા છે, સંતોની જે પરંપરા ગુરુઓ દ્વારા સમજ છે, એ સમજ પ્રાપ્ત થવા પછી એને કપડેની કોઈ વાત રહેતી નથી. પણ એની મૂળભૂત જે મંજિલ છે, ડિગ્રી છે. હમણે એવો સાંભળ્યો કે જે રાધા સ્વામી સંપ્રદાયના ધર્મગુરુ છે એ વિદેશોમાં એક મોટા એન્જિનિયર છે અને એ આવતા હતા હવાઈ જહાજની જાત્રાથી, તો એમને મૂળ પેન્ટ ને બુશર્ટ એવું બધું પહેરેલો. ત્યારે કોઈક માણસો હવાઈ જહાજમાં બેઠા ચર્ચા કરતા હતા कि ये जो बैठे हैं ना वो इतना बड़ा संप्रदाय राधा स्वामी संप्रदाय है, उसके धर्मगुरु है, आचार्य है, पर इन्होंने तो संसारी के जैसा कपड़ा पहन रखा है, ये बुशर्ट पहन रखा है, पेंट पहन रखा है. एमने सांभळ्यो, एमने कीधुं कपड़ा को रूहा नहीं होता. रूहा એટલે आत्मा, कपड़ों को रूहा नहीं. रूहा तो शरीर में व्यापक है, એને જણો કપડો કોઈ રૂહા નથી. કપડાથી કોઈ મતલબ નથી, કપડો કોઈ જ્ઞાન નથી કરાવતો. જ્ઞાન તો માણસને અંદર ભીતર જગાડે છે ગુરુ,
અને ગુરુ મહારાજ જગાડી દે એને એ પુરુષોનું જ્ઞાન થાય છે. તો સજનો એ પ્રકારનો જે મહાપુરુષો કૃપા કરે તો જ આપણી અંદર જ્ઞાન અને ત્યાગ ને વૈરાગ આવે છે. નકા વૈરાગને જ્ઞાન આવતો નથી. અમુક માણસો આપણે દેખ્યા છે કે ગ્રસ્તી હતા, ઘરમાં રહેનાર હતા, ગ્રસ્ત આશ્રમ ચલાવનાર હતા, પણ ત્યાગ જ્યારે એમનો જુઓ ત્યારે મોટા મોટા ત્યાગીઓથી પણ એમનો ત્યાગ વધી ગયો. એમણે જે કર્યું ને શેઠ સગાળસા દેખો, એમને પુત્રને વધ કરીને જ્યારે સાધુને ખવડાવવા તૈયાર થયા તો એનો ત્યાગ વધારે કે બાવા થઈને જંગલમાં ગયા એનો ત્યાગ વધારે? ભાઈ એનો ત્યાગ વધારે કહેવાય. કારણ કે એમને પોતાના દીકરીને વધ કરીને સાધુને ખવડાવવા તૈયાર થયા એનો ત્યાગ વધારે કહેવાય. જલારામ એક સંતને પોતાની પત્ની આપી દીધી એનો ત્યાગ વધારે કે જંગલમાં જઈને પહાડો ભૂખી મરે એનો ત્યાગ વધારે? હું એમ કહું છું કે ઘરમાં રહીને પણ મોણા મહાન ત્યાગી બની શકે છે અને મહાન સંન્યાસી રહી શકે છે. આ વાત છે ત્યાગની, વૈરાગની, સમજની. જલારામ પોતાના કાકો ભેગા રહેતા અને એને મા બાપ બચપણે જતા રહ્યા હતા. જલારામને દુકાન ઉપર બેહાડે તો એ બહાર જે મગ ને ચોખા ને બીજા આપણે દાળ ને ગોઠવતા નથી બોરીઓમાં, એ ગાય આવે ને એમને ખાતા હોય, જલારામ બેઠા હોય, ખાવા દો બાપડી ભલે ખાતી. કારણ કે એ પુરુષને સર્વત્ર ભગવાન દેખાતો હતો, સર્વત્ર ભગવાન દેખાતો હતો એ પુરુષને. એટલે માટે કીધું રામ નામ મેં લીન રહે સબ મેં દેખે રામ, રામ નામ મેં લીન રહે સબ મેં દેખે રામ, તાકે પદ વંદન કરું જય જય જલારામ. જેને તેમે રામ દેખે છે એ પછી ગાય મેં ગધેડે મેં રામ જ દેખે સજ્જનો. હવે આપણે લખવા થાય છે, આપણે ખેતર મેં સતારની તાર તોડતા હો, બ્રહ્મ જ્ઞાન ને વાતો કરતા આપણે જો કદાચ ગાય આપણે ખેતરમાં આવી જાય તો બે દાડા હરખી તો સીધો કોળીએથી એનો પાછળનો આગળ કાપી નાખો. કેટલે કાપ્યા આપણા? એટલે આ જાતો આપણને જ્ઞાન લાગુ પડતો નથી. જ્ઞાન લાગુ પડવા માટે કંઈક ત્યાગ કરવો પડશે. मिटा दे अपनी हस्ती को अगर जो चाहता है मर्तबा, दाना मिलके खाक में गुलजार होता है. એની હસ્તી જો સુધી લઈને ફરો છો, મારો લઈને ફરો છો, ત્યાં સુધી સાચો જ્ઞાન મળતો થતો નથી, થાય જ નહીં. તો એ લોકો જે સંસારમાં રહીને શેઠ સગાળસા પોતાના દીકરીનો વધ કરીને સાધુને ખવડાવવા તૈયાર થયા અને જલારામ પાસે એક વરદ સાધુ કે મને સેવામાં તારી સ્ત્રી આપી દે, લઈ જાઓ બાપજી. હા તો પછી એ ત્યાગી વધારે કે અમે ત્યાગી વધારે એમ કહો છો? અમે તો અત્યારે કાંઈ ભૂતિ કોડી ના આપો કોઈને, આપી ન શકો. એટલે એમ કહો છો કે સંસારમાં રહીને માણસ સંન્યાસી રહી શકે છે, માણસ ત્યાગી રહી શકે છે. અને જે એવા ત્યાગી સંસારમાં રહીને રહ્યા છે એ લોકો જ ગુરુઓનું જ્ઞાન મેળવ્યું છે, એ લોકો જ ગુરુઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ લોકો જ ગુરુઓની કૃપા પ્રાપ્ત કરી છે. તો સજનો ખરેખર આ મહાપુરુષો એક એ ગતિના મહાપુરુષ હોય છે, બહુ સમ્રાટ હોય છે, બહુ જ્ઞાની હોય છે, બહુ એમની દયા આપણા ઉપર ઉતરે તો ખૂબ આપણો કોમ થઈ જાય છે. એટલે માટે એ પુરુષો અસીમ છે, સીમામાં નથી, અસીમ છે. એમને માટે કોઈ સીમા નથી. સીમા તો સામાન્ય વ્યક્તિઓ માટે છે, એવા પુરુષો માટે કોઈ સીમા નથી. જ્ઞાન માર્ગમાં પહોંચે પછી કોઈ સંપ્રદાય નથી. જ્ઞાની બિન સંપ્રદાયિક હોય છે, એમને માટે કોઈ સંપ્રદાય છે નહીં. સંપ્રદાય ઘેટોને બકરોના વાળા કેને હોય? વાળ કોટોની કોને કરવી પડે? ઘેટોને બકરોને. કારણ કે કોઈ શાળકા કૂતરો આવીને ઉપાડી ન જાય. પણ સિંહોને માટે ક્યારે વાળ કરી નથી. સિંહ કોઈ વાળમાં રહેતા નથી. જો જ્ઞાની એ સિંહ છે, એને સંપ્રદાયની બાધા પછી રહેતી નથી. એ સંપ્રદાયવાદી રહેતો નથી. એ સંપ્રદાયની વાતને લઈને ખડો ન થાય. એ સર્વંત્ર આપણો સંપ્રદાય છે, સર્વંત્ર આપે જ છો, સર્વંત્ર આપણો જ જ્ઞાન છે, બાકી બે આપણો કહે છે નહીં સજનો. એટલે માટે આપણે ભાવેશ્વરમ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે પણ ગુરુ મહેમા અહીંયા રાખીને અહીંયા આપણે બધાને એકત્રિત કરીને જે જ્ઞાન લાભ સંતોથી આપણે કરાવ્યો એ બદલ એમને ખૂબ ખૂબ વંદના, ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ નમસ્કાર. એટલો કહીને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ કી જય. ખૂબ આભાર. બાપુએ બહુ જોરદાર શોર્ટ સમયની અંદર આપણને સત્સંગ